હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું તમારે માટે આજે લઈને આવી છું એકદમ બજારમાં મળતી માવા ગુલ્ફીની રેસીપી, જે તમે ઘરે ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવી શકશો અને એકદમ પરફેક્ટ બનશે અને એકદમ પ્યોર બનશે. તો આજે લઈ લઈએ 1 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક. એને સરસ રીતે ઉકળવા દેવાનું છે જ્યાં સુધી અડધું બળી ના જાય દૂધ ત્યાં સુધી. પણ ધ્યાન રાખવાનું છે કે સતત આપણે દૂધને ચમચાની મદદથી આ રીતે હલાવતા રહીશું. જો તમારી પાસે નોનસ્ટિક પેન અવેલેબલ હોય તો નોનસ્ટિક જ લેજો, અને કાં તો જાડા તળિયાની કઢાઈ લેવાની છે. આ રીતે દૂધને સરસ રીતે ઉકળવા દઈશું અને હલાવવા લાગશું કંઈક આ રીતે. તો માવા ગુલ્ફી થોડા જ ઇન્ગ્રીડિયન્ટની અંદર એટલી સરસ તૈયાર થશે કે તમે બજારમાંથી લેવાનું ભૂલી જશો અને એકદમ કણીદાર બનશે. જોઈ શકો છો કે દૂધ સરસ રીતે ઉકળી રહ્યું છે અને આપણે આને અડધું થાય ત્યાં સુધી સતત આપણે બાળી દઈશું. આ માવા ગુલ્ફીની ખાસિયત એ છે કે આની અંદર આપણે કોઈ પણ એસેન્સનો ઉપયોગ નહીં કરીએ કે કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ નહીં કરીએ, પણ ખાલી દૂધ અને ખાંડ અને થોડાક ડ્રાયફ્રૂટ્સની મદદથી એકદમ કણીદાર માવા ગુલ્ફી તૈયાર થશે. અહીંયા મેં 6 થી 7 કેસરના તાંતણાને સરસ રીતે પાણીમાં મિક્સ કરી દીધા હતા, ઓગાળી દીધા હતા આ રીતે, અને એને દૂધમાં જ ઉકળતી વખતે નાખી દીધા હતા. તો કેસરનો પણ એક લાઇટ ફ્લેવર આવશે તો ખૂબ જ સરસ લાગશે. દૂધ ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે અને ત્યાં સુધી હજુ આપણે 5 થી 7 મિનિટ સુધી હજુ ઉકળવા દઈશું. હવે અહીંયા મેં કાજુ અડધો કપ જેટલા પલાળી દીધા હતા ગરમ પાણીમાં, અને 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર નાખીને કાજુની પેસ્ટ તૈયાર કરી દીધી છે. આની અંદર મેં 4-5 બદામ પણ નાખ્યા હતા, પણ કાજુ નાખશો તો સરસ લાગશે. મેં અહીંયા બદામ પણ નાખ્યા છે. આ રીતે જો તમારી પાસે કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારા મનગમતા હોય તે તમે નાખી શકો છો. જોઈ શકો છો કેટલું સરસ મલાઈદાર દૂધ તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે દૂધને સતત હલાવ્યું હતું અને અડધું એકદમ બળી ગયું છે અને ચોટ્યું નથી ક્યાંય પણ. તો આ રીતે જ્યારે કણીદાર ટેક્સચર આવવા લાગે ત્યારે જ આપણે અડધો કપ જેટલી ખાંડ નાખી દઈશું. આજે મારી પાસે મિશ્રી અવેલેબલ નથી એટલે મિશ્રી નથી નાખી, પણ જો તમારી પાસે મિશ્રી હોય, જેગરી હોય છે જે ગોળનો પાવડર હોય છે એ પણ તમે નાખી શકો, ખજૂર હોય એને પણ તમે પેસ્ટ કરીને નાખી શકો, તો એકદમ હેલ્ધી માવા ગુલ્ફી તૈયાર થશે. અહીંયા મેં ખાંડ નાખી છે. આ રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવશું. તો છે ને એકદમ ઇઝી, થોડા જ ઇન્ગ્રીડિયન્ટ સાથે એકદમ સરસ માવા ગુલ્ફી રેડી થઈ જાય છે. આ રીતે જો કાજુની આપણે પેસ્ટ બનાવી હતી એ પણ આપણે નાખી દેવાની છે. તો અડધો કપ જેટલા મેં કાજુ લીધા હતા. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો. કાજુ અને બદામ, અને તમે પિસ્તા પણ નાખી શકો છો. જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર આવી ગયું છે. અને હજુ 5 મિનિટ સુધી આ રીતે આપણે હલાવતા રહીશું. કાજુની પેસ્ટ નાખવાથી એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર થાય છે અને ટેસ્ટમાં બી ખૂબ જ સરસ લાગે છે. આ રીતે 5 મિનિટ આપણે હલાવતા રહીશું એટલે સરસ ક્રીમી ટેક્સચર બધું મિક્સ થઈ જશે. અને એ ક્રીમી ટેક્સચર વાળું દૂધ આપણને રેડી થઈ જશે. હવે આપણું મિક્સર રેડી છે અને આપણે સાઈડમાં રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું.
જોઈ શકો છો કેટલું સરસ થીક થઈ ગયું છે. રૂમ ટેમ્પરેચર પર આપણે આને ઠંડુ કરી દેવાનું છે. ઠંડુ થયા પછી કંઈક આ રીતે એકદમ ઘટ્ટ મિક્સર થઈને તૈયાર થઈ જશે. તો 1 લીટર દૂધમાંથી જોઈ શકો છો કે કેવું સરસ મિક્સર રેડી થયું છે. હવે આને આપણે મિક્સરની અંદર ચર્ન કરી દેવાનું છે, એટલે કે એકદમ સરસ સ્મૂથ થાય ત્યાં સુધી મિક્સ કરી દેવાનું છે. તો એકદમ આપણી સરસ માવા ગુલ્ફી તૈયાર થઈ જશે. જોઈ શકો છો આ રીતે. તો મિક્સર આપણું જે એકદમ ઘટ્ટ હતું હવે પાતળું થઈ જશે. હું તમને બતાવું છું ચમચાની મદદથી. જોઈ શકો છો આ રીતે માવા ગુલ્ફીનું ટેક્સચર રેડી થઈ જશે. જો તમારે આની અંદર થોડા વેરિએશન કરવા હોય, જેમ કે ચોકલેટવાળું બનાવવું હોય, તો પણ તમે થોડી ચોકલેટને પીગાડીને પણ નાખી શકો. ચોકલેટના ચિપ્સ નાખી શકો છો. ઘણું બધું વેરિએશન આની અંદર કરી શકો છો. તો સરસ રીતે આપણા ફ્લેવરવાળા પણ બની જાય છે. તો આ રીતે ગુલ્ફીના મોલ્ડ જે ઓનલાઈન મળતા હોય છે, બજારમાં અવેલેબલ હોય છે, એની અંદર મેં ભરી દીધા છે. જો તમારી પાસે ના હોય તો ગ્લાસ કે કોઈ પણ વાટકીની અંદર પણ તમે આને સેટ કરી શકો છો. ખૂબ જ સરસ રીતે એ પણ અનમોલ્ડ થઈ જશે, આસાનીથી બહાર નીકળી જશે. આ રીતે જે ઉપરના કવર હોય છે એને આપણે સરસ રીતે સેટ કરી દઈશું અને ફ્રીઝરની અંદર -26 ડિગ્રી પર આપણે સેટ થવા દઈશું. જો મારા ફ્રીઝરમાં ટેમ્પરેચર સેટ થાય છે એટલે -26 ડિગ્રી પર 5 જ કલાકમાં, આમ તો 4 જ કલાકમાં આ રેડી થઈ ગઈ હતી. પણ જો તમારી પાસે એવું ટેમ્પરેચર સેટ થાય એવું ફ્રીઝ ના હોય તો તમે આને સાદા જે ફ્રીજ હોય છે એની અંદર તમે 10 થી 12 કલાકમાં આ સેટ થઈ જશે આરામથી. તો આ રીતે તમારે સરસ રીતે મોલ્ડની અંદર કરી દેવાનું છે. મોલ્ડ આસાનીથી ઓનલાઈન મળી જ જાય છે, જોઈ શકો છો. તો આપણા જે 1 લીટર જેટલું દૂધ લીધું હતું ફૂલ ફેટ, એમાંથી ઓલમોસ્ટ 10 જેટલા ગુલ્ફીના તૈયાર થયા છે. આ રીતે સેટ થયા પછી આ હું 4 કલાક પછીનું તમને બતાવું છું. આ રીતે પાણીમાં થોડું ડીપ કરવાનું છે, એકદમ ડૂબાડી નથી દેવાનું, થોડું આવી રીતે ડીપ જ કરવાનું છે અને સર્ક્યુલર ફેરવવાનું છે આને આ રીતે. તો આસાનીથી અનમોલ્ડ થઈ જશે. થોડું ટેમ્પરેચર વધશે એટલે આસાનીથી બહાર નીકળી જશે. જોઈ શકો છો કેટલી સરસ બજારમાં મળે એના કરતાં પણ સરસ માવા ગુલ્ફી રેડી થઈ છે. આની અંદર ઇલાયચીનો ફ્લેવર છે, કાજુની પેસ્ટનો ફ્લેવર છે, કેસરનો થોડો માઇનર ફ્લેવર આવે છે. એટલો સરસ લાગે છે. જો તમે ઘરે ટ્રાય કરશો મારા કહેવા પ્રમાણે તો તમે ખુશ થઈ જશો કે આને ઉનાળામાં તો તમને રોજ ખાવાનું મન થશે. તો ઉનાળામાં બાળકોને બહારના પ્રિઝર્વેટિવવાળા આઈસ્ક્રીમ ખાવા કરતાં ઘરે જ આવી માવા ગુલ્ફી રેડી કરો તો કેવું રહે, એકદમ હેલ્ધી વર્ઝન થઈને તૈયાર થઈ જાય. તો આપણે ખાંડને પણ આની જગ્યાએ રિપ્લેસ કરીને મેં તમને ઓપ્શન આપે એ પ્રમાણે તમે સેટ કરી શકો. હવે આ રીતે મેં સર્વ કરી દીધી છે. એની ઉપર થોડી બદામની કતરણ પણ નાખી દીધી છે. જો તમારે પિસ્તા નાખવા હોય, આજે મારી પાસે પિસ્તા અવેલેબલ નથી એટલે મેં બદામની કતરણનો ઉપયોગ કર્યો છે. પિસ્તાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. અને મહેમાન આવવાની તૈયારી હોય તો પણ થોડા કલાકો પહેલાં તમે આટલું કરીને ફ્રીઝમાં સેટ થવા મૂકી દો તો મહેમાનોને પણ લાગશે કે આ એકદમ સરસ, બજાર કરતાં પણ સરસ ગુલ્ફી ઘરે જ તૈયાર થઈ છે. તો છે ને એકદમ પરફેક્ટ રેસીપી. તો આવી જ મારી રેસીપી ટ્રાય કરવા માટે મને આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. હું તમારા માટે લઈને આવ્યું છું એકદમ ઇઝી રેસીપી, જે તમે ઘરેના એકદમ મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ સાથે તમે રેડી કરી શકો છો ઓછા ટાઈમમાં.